ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ચણા અને પાલકનું શાક. તો એના સારું આપણે આ 1 કપ ચણાને રાતે પલાળી દીધા હતા, તો એકદમ સરસ આ રીતે પલળી જાય એમ. અને પાલક તો 1 પૂરીઓ પાલક આપણે લીધી હતી, એને આપણે આ રીતે પાંદડા ધોઈને લીધા છે. અને એક આપણે લીમડાનું ડાળખું લીધું વઘાર માટે, અને 3 ટમેટાં લીધા છે આપણે, અને 3 ડુંગળી લીધી છે, અને આદુ મરચાં ને લસણ થોડુંક એ રીતે એમ, અને લીલા ધાણા જોવે આપણે, અને મીઠું જોવે સ્વાદ પ્રમાણે. થોડુંક આપણે દહીં લીધું 2 ચમચી જેટલું, અને નોર્મલ મસાલા જોવે આપણે આખા મસાલા લીધા થોડાક, એમાંથી જરૂર પ્રમાણે આખા મસાલા વાપરશું. અને આ હળદર ને ધાણા જીરું ને મીઠું ને એ બધું જોવે, તેલ જોવે આપણે, અને પાણી જોવે. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ ચણા છે એને આપણે બાફવાના છે. તો ચણા આપણે બધાય કુકરમાં લઈ લેવું. તો આપણે રેગ્યુલર જે કાળા ચણા આવે એ જ લીધા છે. તો બધા ચણા આપણે આમાં લઈ લીધા છે, અને આને આપણે ધોઈને જ પલાળ્યા હતા. આમાં આપણે પાણી નાખી દેવું થોડુંક આ રીતે, અને મીઠું નાખી દેવું એટલે ચણામાં મીઠું ચડી જાય. આને આપણે ગેસ ઉપર રાખી દેવું. તેને બીજા ગેસે રાખશું કે અહીંયા આપણે પાલકને ઉકાળવાની છે એટલે. તો કુકરનું ઢાંકણું બંધ કરી દેવું. આમાં આપણે 2 થી 3 વિસલ થવા દેવું, અને આ જગ્યાએ આપણે પાણી ગરમ મૂકશું. અને ગેસ ચાલુ કરી દેવું. તો હજી એમાં થોડુંક પાણી નાખીને આને ઉકાળી લેવું આપણે. તો પાણી આપણે આ એકદમ ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે આ પાલક નાખી દેવું. તો આને આપણે કે પાલકને બ્લાન્ચ કરવું એમ, એટલે આ રીતે તમે કરશો ને એટલે એની પ્યુરી એકદમ સરસ થાય, અને એનો કલર એવો લીલો ને લીલો જ રહે એમ. તો આને ખાલી ગરમ પાણીમાં થોડીક વાર અમથું આ રીતે ફેરવી લેવાનું, આ રીતનું. એકદમ ઉકળતો પાણી હોય એટલે એને વાર જ નહીં લાગે જરાય. ખાલી બધી આ રીતે મિક્સ કરી લેવાની, અને ત્યાર પછી એને તરત આપણે ઠંડા પાણીમાં નાખવાની. તો બરફવાળું પાણી હોય કોઈ પણ વાસણ લઈને એમાં બરફ નાખીને એ પાણીમાં આપણે આને નાખવાની પાલકને, આ રીતે ઠંડા પાણીમાં. આમાં થોડીક વાર રહેવા દેવું. ગેસ બંધ કરી દે. અને થોડીક ઠંડી થવા દે હું આમાં પાલકને, થોડીક વાર આમાં રહેવા દેવાની. તો પાલક આપણે ઠંડી થઈ ગઈ છે આમાં. તો આને આપણે હવે મિક્સર જારમાં લઈ લઈશું. કુકર આપણે બંધ કરી દેવું ગેસ કુકરનો. અને આ પાલક છે એમાં આપણે થોડુંક દહીં નાખી દેવું આ, અને આને પીસી લેવું. અને બીજી મિક્સર જાર છે એમાં આપણે નાખશું આ ડુંગળી અને ટમેટાં, ને આદુ મરચાં ને લસણ. તો આ બધું આપણે થોડુંક પાણી નાખી અને પીસી લેવું. તો બેયને આપણે પીસી લેવું. તો આપણે પીસી લીધું છે બે. આ આપણે પ્યુરી ટમેટાં ડુંગળી આદુ મરચાં લસણ
અને આ આપણે પાલકની પ્યુરી. તો હવે આપણે વઘાર કરી લેવું. તો આ એક કઢાઈ લીધીશ, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે તેલ નાખીશું. તો 1 ચમચા જેટલું આપણે તેલ વઘારમાં જોઈએ આ રીતનું. તો તેલને ગરમ થવા દેવું. તો ચણાનું કુકર આપણે નીચે ઉતારી લીધું. તો ખોલીને જોઈ લઈ. તો ચણા આપણે એકદમ સરસ બફાઈ ગયા. આ રીતે પલાળેલા હોય એટલે 2 થી 3 વિસલમાં એકદમ સરસ પાકી જઈશ. તો તેલ આપણું ગરમ થઈ ગયું. એમાં આપણે થોડીક રાઈ નાખીશું અને જીરું થોડાક આખા મસાલા નાખીશું, તજ અને 1 બાદિયાનું ફૂલ, 2 થી 3 લવિંગ અને આ તેજપત્તાના પાન 2 થી 3 આ રીતે. લાલ મરચાં ને લીમડો, થોડીક હિંગ નાખીશું આપણે. હવે આમાં આપણે જે પ્યુરી હતી ડુંગળી ટમેટાની એ નાખી દઈએ. આને આપણે પાકવા દઈએ એકદમ. આપણે તેલ છૂટું પડે એવી ત્યાં સુધી એમ. આમાં આપણે બીજા મસાલા નાખી દઈએ પહેલાં. તો થોડીક હળદર નાખી દઉં અને ધાણા જીરું અને લાલ મરચું. તો લાલ મરચું તમે તમારી તીખાશ પ્રમાણે નાખી શકો એમ. તો આપણે લીલા મરચાં મોરા નાખ્યા છે તો લાલ મરચું થોડુંક એ રીતે વધારે નાખીએ એમ. હવે આને મિક્સ કરીને પાકવા દઈએ. તો આને આપણે પાણી આ રીતે ઉડે એમાં પાણી નાખીને આપણે પીસવું હોય ને ડુંગળીનું બધું પાણી હોય ટમેટાનું, તો એને આપણે ઢાંકીને પકાવવું પડે એટલે ઉડે નહીં એમ. તો થોડીક વાર ઢાંકીને પકાવી દેવું. તો હવે આને આપણે જોઈ લેવું. તો આ રીતે તેલ છૂટું પડવા માંડશે અને એમાં પાણી ઉડતું બંધ થઈ જાય ત્યાં સુધી આપણે ગ્રેવીને પકાવવાની આ રીતે. હવે આમાં આપણે નાખી દઉં આ પાલકની પ્યુરી. તો આને આપણે મિક્સ કરી લઈશું આમાં. થોડાક લીલા ધાણા નાખી દઉં આપણે. થોડુંક મીઠું નાખી દઉં સ્વાદ પ્રમાણે. થોડુંક પાણી નાખીશું આપણે. ગ્રેવી તમારે જેવી જાડી પાતળી રાખવી હોય એ પ્રમાણે તમે એમાં પાણી નાખી શકો. હવે આમાં આપણે નાખી દઉં ચણા બાફેલા. આને આપણે મિક્સ કરી લઈશું અને ચણાને થોડીક વાર ગ્રેવીમાં ઉકળવા દઈશું. તો થોડીક વાર આપણે આને ઉકાળી લીધા ગ્રેવી આવે ચણાને. તો ગેસ બંધ કરી દઈશું. આને આપણે કાઢી લઈશું, સર્વ કરી લઈશું.
એકદમ મસ્ત ટેસ્ટમાં લાગે છે. આ બધાય મસાલા આપણે આમાં ઘણું બધું નાખ્યું છે. અને પાલક જે પાલક નહીં ખાતા હોય ને એને ભાવશે એમ. ઉપરથી આપણે ગાર્નિશમાં થોડું બટર નાખીશું. તો તૈયાર છે આપણા ચણા અને પાલકનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ચણા અને પાલકનું શાક.